ભરૂચ જિલ્લા પોલીસની દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને શોધી કાઢવાની સૂચનાઓના ભાગરૂપે જંબુસર પોલીસે ભારખેતર ગામની સીમમાંથી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચનાના આધારે આઈસી નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી એમ ગાંગુલી સાહેબ, જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ભૂતિયાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઉમંગભાઈ હરિભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભારખેતર બસ સ્ટેન્ડની પાછળ નર્મદા કેનાલ પાસે બાવળિયાની ઝાડીમાં આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો। આ સ્થળે પત્તાપાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ, ઉંમર વર્ષ 32, રહેવાસી જંબુસર કોઠિયાની વાડી, ઈશ્વર કાલિદાસ વાઘેલા, ઉંમર વર્ષ 28, રહેવાસી જંબુસર જલાલપુરા, બશીર સુલેમાન પટેલ, ઉંમર વર્ષ 36, રહેવાસી જંબુસર કોઠિયાની વાડી કસ્બા, રવિ કાલિદાસ વાઘેલા, ઉંમર વર્ષ 28, રહેવાસી જંબુસર લૂંટ તલાવ, ગોપાલ મોહન વાઘેલા, ઉંમર વર્ષ 29, રહેવાસી જંબુસર લૂંટ તલાવ, રાહુલ મેલાભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 22, રહેવાસી જંબુસર જલાપુરા, તમામ પકડાયેલા આરોપીઓ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 19,560, મોબાઈલ નંગ 4 કિંમત 23,000 અને 2 મોટરસાઇકલ કિંમત 1,25,000 મળીને કુલ 1,67,500 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં તોસીફ સિકંદર મલેક, રહેવાસી જંબુસર કોઠિયાની વાડીને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે। જંબુસર પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા, એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ભેરુભા, પોલીસ ઇન્સ્પેક્ટર ઉમંગભાઈ હરિભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપસંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ મનસુખભાઈ જોડાયા હતા।